નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જો તમે વિચારતા હોવ કે કચ્છનું રણ માત્ર સફેદ મીઠાના પટ્ટાઓ અને એકલતાનું પ્રતીક છે, તો હવે તમારો વિચાર બદલવાનો સમય આવી ગયો છે, કારણ કે જેમ જેમ શિયાળો જામી રહ્યો છે તેમ તેમ કચ્છનું રણ હવે લાખો સુરખાબ એટલે કે ફ્લેમિંગો પક્ષીઓથી ભરેલી એક જીવંત ગુલાબી દુનિયામાં પરિવર્તિત થઈ ગયું છે। આ નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। કચ્છના રાપર તાલુકાનું કુડા ગામ હવે આ રૂપકડા ફ્લેમિંગોનું જાણે બીજું ઘર બની ગયું છે। મીડિયા અહેવાલો અનુસાર રાપરના અમરાપરથી લોદરાણી તરફ જતા જેને સેકન્ડ રોડ ટુ હેવન કહેવાય છે। મીડિયા અહેવાલો અનુસાર રાપરના અમરાપરથી લોદરાણી તરફ જતા જેને સેકન્ડ રોડ ટુ હેવન કહેવાય છે તે માર્ગ વચ્ચે તાજેતરમાં જ સુરખાબનો અભૂતપૂર્વ જમાવડો જોવા મળ્યો હતો। હાલમાં લગભગ 1.25 લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે અને આગામી સમયમાં આ સંખ્યા 3 લાખથી 4 લાખને પાર કરી જવાની શક્યતા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ સ્થળાંતરિત પક્ષીઓ માટે કચ્છનું રણ માત્ર શિયાળુ વેકેશન સ્પોટ નથી, પરંતુ તેમની જન્મભૂમિ છે। તેઓ અહીં જન્મ લે છે, હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશમાં ખોરાક માટે જાય છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી અહીં પાછા ફરે છે। આ કુદરતી ઘટનાનો નજારો માણવા માટે અહીંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોય છે। કચ્છનો આ વિસ્તાર, જેમાં નાના અને મોટા રણનો સમાવેશ થાય છે, તે ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે। વન વિભાગના અધિકારીઓના મતે કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વે પર આવેલો હોવાથી તે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ પેસેજ રૂટ અને રોકાણ સ્થાન છે। ખાસ કરીને ખડીર બેટના અમરાપરથી લોદરાણી જાગીર વચ્ચેનો રણ વિસ્તાર આ પક્ષીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે પક્ષીવિદ નવીન બાપટે જણાવ્યું છે કે ફ્લેમિંગો શિયાળા દરમિયાન અહીં રોકાય છે અને રણમાંથી ખોરાક મેળવે છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી અહીં રહે છે। કુંડા ગામ પાસેનું શાંત વાતાવરણ અને ખોરાકની ઉપલબ્ધતા તેમને હજારો કિલોમીટર દૂરથી ખેંચી લાવે છે। આ આકર્ષક પક્ષીઓ તેમના પગ અને ચાંચના મૂળથી જ્વાળામુખી જેવો માળો બનાવે છે, જેમાં તેઓ ઈંડા મૂકે છે। કચ્છમાં સુરખાબની હાજરી અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી છે, તેનું એક મોટું કારણ વન વિભાગની વિશેષ પહેલ છે। મીડિયા અહેવાલો અનુસાર પૂર્વ કચ્છ વન વિભાગના મુખ્ય અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા 2019થી ઓપરેશન ફ્લેમિંગો સિટી હેઠળ ખાસ પગલાં લેવામાં આવ્યા છે। વન વિભાગે સુરખાબના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારમાં ડેઝર્ટ પોઈન્ટ અને લિનિયર પ્લેટફોર્મ ઊભા કર્યા છે। આ પ્લેટફોર્મ માટીના પાડા હોય છે, જે સુરખાબને પ્રજનન માટે અનુકૂળ સ્થાન પૂરું પાડે છે। આ પ્લેટફોર્મનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના કારણે સુરખાબના માળાના પાડાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેનાથી તેમાં ઈંડાઓ સલામત રહે છે। આના પરિણામે નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે। જ્યાં 5 વર્ષ પહેલા લગભગ 1થી 1.25 લાખ સુરખાબ નોંધાતા હતા, તે આંકડો ગત વર્ષે 3થી 4 લાખ સુધી પહોંચ્યો હતો અને આ વર્ષે પણ તેટલો જ રહેવાની સંભાવના છે। વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, જેથી વન્ય પ્રાણીઓની સુરક્ષા જળવાઈ રહે। આ પક્ષીઓ તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે। તેમની એક ખાસિયત એ છે કે નર અને માદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે। માળો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષના ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે। માદા સરેરાશ 8 ઈંડા મૂકીને તેને આશરે 4 અઠવાડિયા સુધી સેવે છે। બચ્ચાઓ જન્મ પછી લગભગ 8 અઠવાડિયામાં સ્વતંત્ર બની જાય છે। મીડિયા અહેવાલો અનુસાર વિશાળ વ્યાપ અને સારી સંખ્યા હોવાને કારણે IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર લિસ્ટ કન્સર્ન નક્કી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે તેની વસ્તી જોખમમાં નથી। કચ્છનું રણ હવે એકલાના મીઠાના પટ્ટાઓ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વન વિભાગના પ્રયાસો અને કુદરતી અનુકૂળતાના કારણે લાખો ફ્લેમિંગોથી ભરેલું એક જીવંત રંગીન આશ્રય સ્થાન બની ગયું છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।